નમસ્કાર. આજના મુખ્ય સમાચાર. શંકાસ્પદ ચાંદીપુર વાયરસથી વધુ એક બાળકનું મોત. હિંમતનગરમાં 3 વર્ષીય બાળકનું મોત. ગુજરાત રાજ્યમાં મૃત્યુનો આંકડો 7 થયો. હાલમાં 6 દર્દી સારવાર હેઠળ. હિંમતનગર હોસ્પિટલના ડોક્ટર RMO ડોક્ટર વિપુલ જાનીએ ફોન ઉપર બતાવ્યું કે 27 જૂનથી અત્યાર સુધીમાં રાજસ્થાન, અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાંથી શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના 8 બાળકોને કેસ આવ્યા હતા, જેમાંથી 6 બાળકોના મોત થયા છે. આ રોગમાં 2 વર્ષથી 9 વર્ષ સુધીના બાળકોના કેસ નોંધાયા છે. 9 જુલાઈ 2024ના રોજ સાબરકાંઠા જિલ્લાના કોડાળિયા ગામના 5 વર્ષીય બાળક અને અરવલ્લી જિલ્લાના તાનપુરા 2 વર્ષીય બાળકનું મોત. ચાલો જાણીએ શું છે આ ચાંદીપુરા વાયરસ. તો આ એક એવો ખતરનાક વાયરસ છે જે સીધો બાળકના મગજમાં એટેક કરે છે, જેને કારણે તેમના મગજમાં સોજો આવી જાય છે. શરૂઆતમાં ફ્લૂના લક્ષણ દેખાય છે, પરંતુ આગળ જતા બાળક કોમામાં ચાલુ જાય છે. આ વાયરસનું નામ એક ગામના નામ પરથી રાખવામાં આવ્યું છે, જે મહારાષ્ટ્રનું એક નાનકડું ગામ છે. પહેલીવાર 1965માં આ વાયરસથી બીમારી બાળકોનો મામલો સામે આવ્યો હતો. સામાન્ય રીતે આ વાયરસ 14 વર્ષ કરતાં નાના બાળકોને પોતાનો શિકાર બનાવે છે. ચાંદીપુર વાયરસ ફેલાવાનું કારણ શું છે? આ વાયરસ ખાસ કરીને મચ્છર અને મોટી માખીઓને કારણે ફેલાય છે. સેન્ડ ફ્લાય માખીઓની એક એવી પ્રજાતિ છે જે રેતી અને કાદવમાં જોવા મળે છે અને વરસાદમાં એની સંખ્યા ખૂબ વધી જાય છે. પરંતુ મેદાની ક્ષેત્રોમાં એને કારણે ચાંદીપુરા નામનો વાયરસ ફેલાય છે. કાચા અને પાકા મકાનની તિરાડો પૂરી દેવી જોઈએ. સેન્ડ ફ્લાય મકાનની તિરાડોમાં જોવા મળે છે, જેની સાવચેતીના ભાગરૂપે કાચા અને પાકા મકાનની તિરાડો પૂરી દેવી જોઈએ. આ ઉપરાંત બાળકોને આખા કપડાં પહેરવા જરૂરી બની જાય છે અને રાત્રે સૂતી વખતે મચ્છરદાનીનો ઉપયોગ કરવો પણ જરૂરી નીવડે છે. ચાંદીપુરા માટે કોઈ રસી ઉપલબ્ધ ન હોવાથી એના માટે સાવચેતી રાખવી ખૂબ જરૂરી બની જાય છે. માખથી 5 ગણી નાની સેન્ડ ફ્લાયની થતો રોગ. ચાંદીપુરા વાયરસનો ફેલાવ સેન્ડ ફ્લાયથી થાય છે. આ માખ સામાન્ય માખથી 5 ગણી નાની હોય છે, પણ ઘરે ઉડતી માખ જે દેખાય છે. આ માખની બીજી ખાસિયત એ છે કે ઈંડામાંથી કોશેટામાંથી માખમાં ફેલાવ બાદ 5 ફૂટ દૂર જાય છે. આ માખ સૌથી વધુ ઈંડા કાચા મકાનોની તિરાડમાં આપે છે. ચાંદીપુરા વાયરસના લક્ષણો શું છે? અચાનક તાવ અને માથું દુખવું, વોમિટિંગ થવી, અશક્તિને કારણે બેભાન થઈ જવું. ચાંદીપુરા વાયરસથી બચવાના ઉપાયો જાણીએ. ચાંદીપુરા લક્ષણ મગજનો તાવને મળતા આવે છે. જો કોઈનામાં પણ આ લક્ષણો દેખાય તો તરત જ ડૉક્ટરનો સંપર્ક કરવો. આ વાયરસ માખીઓ અને મચ્છરોથી ફેલાય છે. આથી ઘર અને બહાર સ્વચ્છતા રાખો, જેથી ઘરમાં મચ્છર કે માખી ન આવે.